નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વરસાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત ઓનલાઈન વર્ગોની યુટ્યુબ ચેનલમાં હું પૂર્વી વાસા આપ સૌને ફરી આવકારું છું. ગયા વિડીયોમાં કમ્પ્યુટરના પ્રકાર મેં તમને શીખવ્યા હતા. આજે આપણે કમ્પ્યુટર મેમરી અને તેના પ્રકાર વિશે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો મેમરી એટલે શું એ સમજી લઈએ. મેમરી એટલે યાદશક્તિ. આપણે રોજિંદા વ્યવહારમાં અનેક વસ્તુઓ યાદ રાખીએ છીએ, જ્યારે અમુક વસ્તુઓ યાદ રાખવાનો પ્રયત્ન કરતા નથી અને તે બાબતો ભૂલી જઈએ છીએ, ખરું ને? જે તમને ઉદાહરણ રૂપે સમજાવું, તમે જુદા જુદા વિષયોનું રોજ અભ્યાસ કરો છો, બરાબર? જેને તમે ભણતી વખતે એટલે કે અભ્યાસ કરતી વખતે તમે તેને યાદ રાખવાનો પ્રયત્ન કરો છો. જ્યારે તમે દરરોજ જે કંઈ ખાવ છો તે દરેક વસ્તુને તમે યાદ રાખતા નથી, બરાબર ને? તો આમ માનવી એટલે કે આપણી પાસે બે પ્રકારની મેમરી હોય છે. આ જ પ્રમાણે કોમ્પ્યુટર પણ બે પ્રકારની મેમરી ધરાવે છે, જેનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. માનવી વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ શેમાં કરે છે વિદ્યાર્થી મિત્રો? વિચારો જોઈ. મગજમાં સંગ્રહ કરે છે, બરાબર. અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે છે. કમ્પ્યુટરમાં વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ મેમરી ડિવાઇસમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેમરીની વ્યાખ્યા આપણે જોઈએ. ડેટા અને સૂચનાઓનો સંગ્રહ કરતા કમ્પ્યુટરના ભાગને મેમરી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યામાં એક નવો શબ્દ આવ્યો. કયો શબ્દ? ડેટા. તો હવે સમજીએ ડેટા કોને કહેવાય. DATA ડેટા. કમ્પ્યુટરને આપવામાં આવતી માહિતીને ડેટા કહે છે. કમ્પ્યુટરને આપેલી સૂચના પ્રમાણે તે ડેટા ઇનપુટ પણ હોઈ શકે અને આઉટપુટ પણ હોઈ શકે છે. ડેટા છે કેવા પ્રકારના હોય? તો ડેટા છે એ લખાણ એટલે કે ટેક્સ્ટ સ્વરૂપે હોય, વિડીયો સ્વરૂપે હોય, ઓડિયો કે ફોટો સ્વરૂપે પણ હોઈ શકે છે. મેમરી ડિવાઇસ માહિતીનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે તે માહિતીને દર્શાવે છે. કમ્પ્યુટરના મેમરી ડિવાઇસને સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સમજીએ મેમરીની સંગ્રહ પદ્ધતિ. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા દ્વિઅંકી પદ્ધતિ મુજબ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દ્વિઅંકી પદ્ધતિ એટલે શું એ આપણે અગાઉ ધોરણ 7 કમ્પ્યુટર વિડીયો નંબર 4માં શીખી ચૂક્યા છીએ, તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ફરીવાર એકવાર થોડું રિવિઝન કરાવી દઉં. દ્વિઅંકી પદ્ધતિને મશીન લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઅંકી પદ્ધતિમાં કયા બે અંકોનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. દ્વિઅંકી પદ્ધતિમાં 0 અને 1 એમ બે જ અંકોનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્યુટર માહિતીનો સંગ્રહ કરવા માટે ફક્ત 0 અને 1 ધરાવતા બે અંકોનો જ ઉપયોગ કરે છે. 0 અને 1ને બાઇનરી ડિજિટ્સ એટલે કે બિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. 8 બીટના સમૂહને બાઇટ BYTE બાઇટ કહે છે.
કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ કયો છે? યાદ કરો, આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. કમ્પ્યુટર મેમરીનો સૌથી નાનો એકમ બાઇટ, BYTE બાઇટ છે. કમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કયા કયા એકમમાં મપાય તેના વિશે સમજીએ. કમ્પ્યુટર મેમરીની સંગ્રહ કરવાની ક્ષમતા કિલોબાઇટ એટલે કે KB, મેગાબાઇટ એટલે કે MB, ગીગાબાઇટ એટલે કે એનું ટૂંકું નામ GB અને ટેરાબાઇટ એટલે TB પ્રકારના એકમમાં માપવામાં આવે છે. હવે સમજીએ સ્થાયી મેમરી વિશે. સ્થાયી મેમરી એટલે કાયમી મેમરી. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે તમારા સગા સંબંધીઓ, મિત્રો, તમારા મમ્મી પપ્પા વગેરેના નામ તમને ચોક્કસથી યાદ રહે છે, બરાબર ને? તો આ પ્રકારની જે મેમરી છે તેને સ્થાયી મેમરી એટલે કે હંમેશા યાદ રહે તે પ્રકારની હોય છે. હવે સમજીએ અસ્થાયી મેમરી એટલે શું? અસ્થાયી મેમરી એટલે કામચલાઉ મેમરી. જેમ કે રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, જે દરેકને આપણે યાદ રાખતા નથી. જે આપણે ઉદાહરણ રૂપે વધુ સમજીએ. દાખલા તરીકે તમે કોઈ બુક સ્ટોલમાં કોઈ બુક લેવા જાઓ છો, બરાબર? તો ત્યાં એ બુક શોપ ઉપર બીજા 5 કસ્ટમર એટલે કે ગ્રાહકો છે જે એની વસ્તુઓ લેવા માટે પણ એ જ બુક સ્ટોલમાં આવે છે. તો આપણે આપણી વસ્તુઓ લઈ અને એ બુક સ્ટોલમાંથી જતા રહીએ છીએ, પણ ત્યાં જે આવેલા બીજા 5 ગ્રાહક જે કસ્ટમર છે તેને આપણે કંઈ યાદ રાખતા નથી. હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે માનવી આ બધી વસ્તુઓ શેની મદદથી યાદ રાખતો હશે? માનવી કોઈ પણ બાબત યાદ રાખવા માટે મગજનો ઉપયોગ કરે છે. માનવીના મગજમાં દરેક બાબતનો સંગ્રહ થાય છે અને જ્યારે તે ઈચ્છે ત્યારે તે બાબત યાદ કરી તેને વર્ણવી શકે છે. આવી જ કેટલીક વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણે જુદી જુદી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે કરીએ છીએ. જે ઉદાહરણ રૂપે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે શાળાએ આવો છો ત્યારે શાળાએ લઈ જવાની જુદી જુદી વસ્તુઓ સંગ્રહ કરવા માટે દફતરનો ઉપયોગ કરો છો, બરાબર ને? પછી ખાવાની વસ્તુ સંગ્રહ કરવા માટે નાસ્તાના ડબ્બાનો ઉપયોગ કરો છો. પાણી પીવા માટે પાણીની બોટલનો ઉપયોગ કરીએ છીએ. પેન્સિલ, ઇરેઝર, સ્કેલ આ બધી વસ્તુનો સંગ્રહ કરવા માટે આપણે કંપાસ બોક્સનો ઉપયોગ કરીએ છીએ. તો આમ જુદી જુદી વસ્તુનો સંગ્રહ કરવા માટે આપણે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. બીજા ઉદાહરણ દ્વારા વધુ સ્પષ્ટ કરીએ. જેમ કે ઘરમાં પાણીનો સંગ્રહ કરવા માટે પાણીની ટાંકી, માટલા કે ટીપનો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે અનાજનો સંગ્રહ કરવા માટે અનાજ માટેના મોટા ડબ્બા કે ટીપનો ઉપયોગ કરીએ છીએ. જીવન જરૂરિયાતની જુદી જુદી વસ્તુઓ સંગ્રહ કરવા માટે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ. તો આ જ પ્રમાણે કમ્પ્યુટરમાં પણ માહિતીનો સંગ્રહ કરી શકાય છે. કમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે
સીપીયુના મેમરી યુનિટનો ઉપયોગ થાય છે. માનવીની જેમ કમ્પ્યુટરમાં પણ 2 પ્રકારની મેમરી હોય છે. પહેલી આંતરિક મેમરી અને બીજી બાહ્ય મેમરી. આ બંને પ્રકારની મેમરી વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલું છે આંતરિક મેમરી. કમ્પ્યુટરની અંદર આવેલી મેમરીને આંતરિક મેમરી કહે છે. આંતરિક મેમરીને પ્રાઇમરી મેમરી, મુખ્ય મેમરી કે મેઇન મેમરી પણ કહેવામાં આવે છે. જ્યારે કમ્પ્યુટર શરૂ કરવામાં આવે છે ત્યારે આ મેમરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જ્યારે કમ્પ્યુટર બંધ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલ માહિતી ભૂસાઈ જાય છે. આથી તેને અસ્થાયી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાઇમરી મેમરી કમ્પ્યુટરનો એક ભાગ છે, જેમાં કમ્પ્યુટરના પ્રોસેસર વડે ઝડપથી માહિતી મેળવવા માટે માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે. તે કિંમતમાં મોંઘી હોય છે. તેની સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે, તેમજ તેમાં ડેટા એટલે કે માહિતી વધારે લાંબા સમય સુધી જાળવી શકાતી નથી. હવે સમજીએ પ્રાઇમરી મેમરી એટલે કે આંતરિક મેમરીના પ્રકાર વિશે. પ્રાઇમરી મેમરીના મુખ્ય 2 પ્રકાર છે. પહેલું રેમ, RAM રેમ, અને બીજું રોમ, ROM. હવે આપણે આ બંને પ્રકાર વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. પહેલું સમજીએ રેમ. RAM રેમનું પૂરું નામ રેન્ડમ એક્સેસ મેમરી. વિદ્યાર્થી મિત્રો, પૂરું નામ ખાસ યાદ રાખવાનું છે. ફરીવાર, રેમનું પૂરું નામ થાય રેન્ડમ એક્સેસ મેમરી. રેમ એ અસ્થાયી પ્રકારની મેમરી છે. તેમાં રહેલી માહિતી સાચવી રાખવા માટે સતત પાવર સપ્લાય ચાલુ રાખવો જરૂરી છે. પાવર સપ્લાય બંધ થતાં જ તેમાં રહેલી માહિતીનો નાશ થાય છે, એટલે કે તે માહિતી ભૂસાઈ જાય છે. તે કમ્પ્યુટરમાંથી વાંચવાની અને તેમાં લખવાની સુવિધા આપે છે. કમ્પ્યુટર પ્રક્રિયા દરમિયાન તેમાં ડેટા અને સૂચનાઓનો સંગ્રહ થાય છે. આ પ્રકારની મેમરીમાં માહિતી લખી શકાય છે, તેમજ તેમાં ફેરફાર પણ કરી શકાય છે. વળી બિનજરૂરી માહિતીને દૂર પણ કરી શકાય છે. કમ્પ્યુટરને જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની મેમરી ભૂસાઈ જાય છે, એટલે કે તે વોલ્ટેજ આધારિત છે. આથી જ તેને વોલેટાઇલ કે કામચલાઉ કે ટેમ્પરરી મેમરી પણ કહેવામાં આવે છે. હવે પ્રાઇમરી મેમરીનો બીજો પ્રકાર એટલે કે રોમ વિશે માહિતી મેળવીએ. રોમનું પૂરું નામ રીડ ઓન્લી મેમરી. ફરીવાર, રોમનું પૂરું નામ રીડ ઓન્લી મેમરી થાય છે. તે સ્થાયી કે કાયમી પ્રકારની મેમરી છે. આ પ્રકારની મેમરીને ફક્ત વાંચી જ શકાય છે. આ પ્રકારની મેમરીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી. કમ્પ્યુટર બંધ કરવામાં આવે તો પણ આ પ્રકારની મેમરી ભૂસાઈ જતી નથી. આથી જ તેને નોન વોલેટાઇલ અથવા કાયમી કે
સ્થાયી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મેમરી એટલે શું, મેમરીની સંગ્રહ પદ્ધતિ, મેમરી અને તેના પ્રકાર, તેમાં મેમરીનો એક પ્રકાર એટલે કે પ્રાઇમરી મેમરી અને પ્રાઇમરી મેમરીના બે પેટા પ્રકાર એટલે કે રેમ અને રોમ વિશે વિગતે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં મેમરીનો બીજો પ્રકાર વિશે આપણે વિગતે ચર્ચા કરશું. થેન્ક યુ.